वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। ધોરણ 10 વિષય ગુજરાતી। જે ભગવાન બધા વિદ્યાર્થી ભાઈઓ બહેનોને આપના સુધી સાહેબ દ્વારા સમાનાર્થી, વિરુદ્ધાર્થી, તળપદા, રૂઢિપ્રયોગ, શબ્દ સમૂહ અને કહેવતની પીડીએફ પહોંચી ગઈ હશે। દરેક વિદ્યાર્થીએ લખવાનું ચાલુ કરી દેવાનું છે। છતાં પણ આમના વિડીયો બનાવીને આપના સુધી એટલા માટે મૂકી રહ્યો છું કે કદાચ ક્યાંય આ જે ભૂતપૂર્વ વિદ્યાર્થીની બુક છે એમાં ક્યાંય ભૂલ હોય તો એને સુધારી શકીએ। 1 થી 24 જ સમાનાર્થીને બધું લખી લેવાનું છે। એમની અંદર આના લખવા, આના ન લખવા એવા કોઈ પણ બીજા પ્રશ્નો કર્યા વગર જ જેટલા સમાનાર્થી છે એ બધાય લખી નાખવા પણ જરૂરી બને છે। 8 ચેપ્ટર બાદ થયા છે તો ત્યાં ત્યાં કંઈ 20, 22 કે 25 જેટલા સમાનાર્થી હોય તો બધા એક સાથે લખી નાખીએ તો યોગ્ય જણાય। સમાનાર્થી ચાલુ કરું છું। પહેલાં કાવ્યથી 24મા ચેપ્ટર સુધીના સમાનાર્થી હું વાંચું છું, આપ સાંભળતા જજો। જન એટલે માણસ અને વ્યક્તિ, સકળ એટલે સઘળું અને બધું, પીડ એટલે પીડા અને દુઃખ, પરાયું એટલે બીજાનું અથવા પારકું, તૃષ્ણા એટલે લાલસા અથવા ઈચ્છા, જનની એટલે જન્મ આપનારી માતા અથવા જનેતા, જીહવા તો જીભ, અહીંયા જીહવા એટલે વાણી, તન એટલે શરીર અથવા દેહ, વણ લોભી એટલે લોભ વિનાનું, નિર્દોષ એટલે દોષ વિનાનું, ઉમળકો એટલે હેતનો ઉભરો, લિજ્જત એટલે લહેજત અને મજા, માયકાંગલું એટલે નબળું અને માવડિયું, શીલવંત એટલે શીલવાળું, સદાચારી અને ચારિત્રવાન, ઉર એટલે હૈયું, મિથ્યા એટલે ફોગટ અને વ્યર્થ, પ્રહર એટલે 3 કલાક 7.5 ઘડી, પ્રતિકાર એટલે સામનો, અણધારી એટલે ઓચિંતી, નૈસર્ગિક એટલે કુદરતી, શૌર્ય એટલે બહાદુરી, વીરતા, શુષ્ક એટલે નીરસ, ગોપિત એટલે છુપી, તથ્ય એટલે હકીકત, રઝા એટલે મરજી અને ઈચ્છા, બુલંદ એટલે ભવ્ય, અહીંયા ઊંચી યોગ્યતાવાળું એવું થાય છે। સાર્ત્ર એક મહાન ફ્રેન્ચ વિચારક, સ્નેહ એટલે પ્રેમ, ફડક એટલે ચિંતા, શિર એટલે મસ્તક અને માથું। એ સ્નેહ તો પ્રેમ છે અને ફડક તો ચિંતા છે, એ બંને નોખા નોખા જ છે, પણ વચમાં ક્યાંય ભૂલાઈ ગયું હશે એટલે બેને તે ભાઈ બેને ત્યાં બાજુમાં લખી નાખ્યું છે। ફલક એટલે વિસ્તાર, પલક એટલે પાપણનો પલકારો, ઝલક એટલે શોભા અને તેજસ્વીતા, ખડક એટલે ધારદાર ભેખડ, ગૌરી વ્રત એટલે ગૌરી માં પાર્વતીનું વ્રત, બેદરકાર એટલે કાળજી વગરનું, મથવું એટલે મહેનત કરવી, અહીંયા પ્રયત્ન કરવો, વાયરસ હણ છે ત્યાં સસલાનો સ, વાયરસ એટલે રોગ પેદા કરનાર અતિસૂક્ષ્મ જંતુવાળું અથવા જીવાણું, સાધના એટલે સાધવું તે, નિરોગી એટલે તંદુરસ્ત આરોગ્યમય, પ્રહાર એટલે ઘા, કાર્ડિયોગ્રામ એટલે હૃદયના ધબકારા આલેખતું યંત્ર, સંકટ એટલે આપત્તિ અથવા આફત, અહંકાર તો અભિમાન, સાયક્રિએટિસ્ટ એટલે મનોચિકિત્સક, રત્નાકર એટલે સમુદ્ર અને રત્નોના ભંડારરૂપ સાગર અથવા તો ઉદધિ 3 નામ છે, સાવજ એટલે સિંહ, સુધા એટલે અમૃત, આયુધ એટલે શસ્ત્ર અને હથિયાર, પિંડ એટલે આકાર અને ઘાટ, ભૃંગ એટલે ભમરો અને ભ્રમર, પ્રાણ એટલે શ્વાસ, અહીં અસ્તિત્વ એવો અર્થ છે, ફૂલે એટલે વિકસે, સાઇઝ એટલે કદ અને માપ,
ઉપાય એટલે ઈલાજ, અહીં યુક્તિ એવો અર્થ છે. ટકાઉ તો ટકી રહે તેવું, મજબૂત. મિથ્યા તો ફોગટ, વ્યર્થ અને નકામું 3 અર્થ છે. આચરણ તો વર્તન. સાન્નિધ્ય તો સમીપતા. ક્ષમા યાચના તો ક્ષમા માગવી તે. કારગત એટલે સફળ. વાર એટલે વિલંબ. જડવું એટલે મળવું. વિખૂટું એટલે અલગ અને જુદું પડેલું. સૂર એટલે સ્વર. કદંબ એટલે એક વૃક્ષ જેના પર બેસી ભગવાન શ્રી કૃષ્ણ વાંસળી વગાડતા. લેરખી એટલે પવનની લહેર. વિભાવરી એટલે રાત્રિ અને નિશા. ઉજાસ એટલે અજવાળું. પરખાય તો ઓળખાય. માધવ તો કૃષ્ણ અને શ્યામ. મયંક તો ચંદ્ર, શશી ને સુધાકર 3 અર્થ છે. ઘરોબો એટલે નિકટતા અથવા પરિવાર જેવો સંબંધ. આછેરો એટલે થોડો. ક્ષિતિજ એટલે પૃથ્વી અને આકાશ સાથે મળતી દેખાય તેવી કલ્પિત રેખા, ક્ષિતિજ સુધી એવો અર્થ છે. ચિક્કાર એટલે ખૂબ જ અતિશય. ગાયબ એટલે અદૃશ્ય, મ છે ત્યાં બ લખવાનો. ગાયબ એટલે અદૃશ્ય. અંજલિ એટલે ખોબો. શંકિત એટલે શંકાશીલ, શક્તિનો સમજતા. શંકિત એટલે શંકાશીલ. આદિમ એટલે પ્રારંભનું, મૂળનું. વન સંપદા એટલે વનની સંપત્તિ. હેમ એટલે સુવર્ણ, સોનું અને કનક. છાક એટલે નશો અને કેફ. ઓથ એટલે સહારો. સન્નિધિ એટલે સમીપતા. ગજયુથ એટલે હાથીનું ટોળું. સાયુજ્ય એટલે એક થઈ જવું તે. બુભુક્ષુ એટલે ભૂખ્યું. રૂબરૂ એટલે પ્રત્યક્ષ. ગીરા એટલે વાણી અને ભાષા. ઘાયલ એટલે જખમી અને અહીંયા અર્થમાં પ્રેમથી ઓતપ્રોત. ત્યારબાદ સંહાર તો નાશ અને પ્રબળ ઘાત. રુદુ તો સારું અને સુંદર. આર્દ્રતા તો ભીનાશ, મૃદતા અને માયાળુપણું. લતા એટલે વેલ અને વેલી. ઘટવું તો શોભવું. તને તો તને. સુણવું તો સાંભળવું. દાયકો તો દસકો, 10 વર્ષનો સમયગાળો. ત્યાં ગળો લખ્યું છે, ત્યાં ગાળો લખવાનો. ઋણ તો દેવું અથવા તો કરજ. ઉજ્જડ જમીન તો વેરાન જમીન. વેઠ કરવી એટલે આર્થિક બદલો આપ્યા વિનાની કરાતી મજૂરી અથવા તો કામ. ધીરધાર એટલે વ્યાજે નાણાંની આપલે કરવી. પુષ્કળ તો ખૂબ અથવા અતિશય. સાહુકાર તો ધનવાન અને પૈસાદાર. મુક્ત એટલે આઝાદ અને સ્વતંત્ર. મુદ્દલ એટલે મૂળ રકમ. કોઢાર એટલે ઢોરને બાંધવાની જગ્યા. કેડી એટલે સાંકડો, પગરસ્તો, પગદંડી. પાય એટલે પગ. તરુ એટલે ઝાડ. વેકુર એટલે નદીની કાંકરાવાળી જાડી રેતી. ઉપરવાસ તો પવન કે પાણીના વહનની વિરુદ્ધ દિશા. ભૂત એટલે ભૂતકાળ, થઈ ગયેલું. વેઠિયા એટલે વગર મહેનતાણાથી કામ કરનાર. કિનખાબ એટલે જરીબુટ્ટાના વણાટનું એક જાતનું કાપડ. તરકીબ એટલે યુક્તિ. સુમસામ એટલે એકદમ શાંત. આશ્રય એ ચેકી નાખ્યું છે. આશ્રય એટલે આવાસ એવું થાય, રહેઠાણ એવું થાય. અહીંયા 118 117ની નીચે આપ્યું છે. આશ્રય એટલે આશરો. પછી 119 ફગફગીયો દીવો, કે જેની જ્યોત હાલક ડોલક થતી હોય તેવો દીવો. ત્યારબાદ કણસું એટલે દુઃખને લીધે ઉહુકારા કરવા. તુમુલ તો દારૂણ અને ભયાનક. 122 પ્રભાત એટલે સવાર. પછી 123 લીબાસ, બીબાસનો લગતા લી બા સ એટલે પોશાક અથવા પહેરવેશ. 124 પર્વ એટલે તહેવાર અને ઉત્સવ. 125 કરામત એટલે કારીગરી. 126 ભોર એટલે પરોઢિયું. 127 અકર્મી એટલે અભાગ્યું. 128 વેણ એટલે વચન અથવા તો બોલ.
129 વીરા એટલે ભાઈ, અહીંયા બેન ભાઈને વીરો કહે છે એવો અર્થ છે. ત્યારબાદ જોઈએ 130 નેણ બરાબર નયન નેત્ર લોચન. વા એટલે વાયુ પવન. કૂપ એટલે કૂવો. વ્યથા એટલે શારીરિક તેમજ માનસિક દુઃખ અથવા તો પીડા. ઇતર તો બીજું અને અન્ય. તારલિયો અંધાર એટલે માત્ર તારાનો જ પ્રકાશ ધરાવતો હોય તેવો અંધકાર. વિજન વન વેરાન માર્ગ વિજન આવું આવે છે. વિજન એટલે માણસની અવર જવર વિનાનું અથવા તો વેરાન. આરે, આરે એટલે છેડે. અહીંયા આરેનો અર્થ છે પાદરે. ગામને આરે હોય બહુજન એવું એક વાક્ય છે. બોલિયેના કાંઈ નામના કાવ્યમાં રાજેન્દ્ર શાહ દ્વારા લખાયું છે. 138 દારૂણ તો ભયાનક અને વિકરાળ. 139 ધૂપ એટલે તડકો. 140 અવર એટલે બીજું. પછી લખનો મેળો એટલે લાખો માણસોનો સમૂહ અથવા ટોળું. પછી અણસાર એટલે ઈશારો અથવા તો સંકેત. પછી આથમવું એટલે અસ્ત પામવું અથવા પડતી દશામાં આવવું. પછી વેગ એટલે ગતિ અથવા તો ઝડપ. ભાવાર્દ્ર એટલે ભાવ વિભોર અને ભાવથી માયાળું. ત્યારબાદ દશા એટલે સ્થિતિ અને હાલત. ત્યારબાદ સાવધ એટલે હોશિયાર અથવા ખબરદાર. પછી સ્મૃતિ તો સંસ્મરણો, યાદગીરી. પછી અડવડિયું એટલે અડબડિયું અથવા તો લથડિયું 16મા ચેપ્ટરમાં છે. પછી ઉન્નતિ એટલે ઊંચે જઈ રહેલી સ્થિતિ. ચીર તો વસ્ત્ર અથવા કાપડ. 152 વાંચું છું. કફન શબને ઓઢાડવાનું લુગડું અને ખાપણ એવું પણ કહેવાય. રંક એટલે ગરીબ. અદેખાઈ તો ઈર્ષ્યા, બીજાનું સારું જોઈને થતી દ્વેષની લાગણી. 155 છપના એટલે છપ્પનિયો દુષ્કાળ. સંવંત 1956 છપ્પનિયો દુકાળ. 156 શાળ તો સાલી, ડાંગર અથવા તો કમોદ. કંગાળ તો દરિદ્ર અથવા ગરીબ. હાર તો કતાર. શેઢો તો બે ખેતર વચ્ચેની હદનો થોડો ખુલ્લો મૂકેલો પટ્ટો. પછી લ્યા તો એલા અથવા અલ્યા. એક તુકારા ભર્યું પુરુષવાચક સંબોધન છે. કોઈને તુકારે કહીએ એલા એમ. જિજ્ઞાસા એટલે જાણવાની ઈચ્છા. અનુજ્ઞા એટલે પરવાનગી અથવા સંમતિ એવું પણ થાય. મનોમંથન એટલે મનમાં ચાલતું મંથન. 164 આધ્યાત્મિક તો આત્મા કે આત્મતત્વ સંબંધી. અને 165 કારસો તો યુક્તિ, હિકમત અથવા મનસૂબો. 166 વાંચી રહ્યો છું. પારદર્શિતા તો વસ્તુ કે બનાવને સમગ્ર રીતે જોવાની શક્તિ. ત્યારબાદ અનાસક્ત તો આસક્ત નહીં એવું. પછી શતાવધાની તો એકી સાથે 100 વાતો પર ધ્યાન આપનાર કે સાંભળીને યાદ રાખનાર. ત્યારબાદ યુગ પ્રવર્તક તો યુગ પ્રવર્તાવનાર અથવા યુગ બદલનાર. રતલ તો લગભગ 490 ગ્રામ. એક રતલ એટલે 490 ગ્રામ. પછી સંગ્રહણી તો સંઘરણીનો રોગ અથવા ઝાડાનો રોગ. ઝાડનો રોગ લખ્યો છે ને, ઝાડા આવશે. ત્યારબાદ મશાણ તો સ્મશાન. ચિંતન તો મનન. પવન તો સમીર. નિત્ય તો કાયમી.
ચોક તો ચોગાન, જેઠ તો પતિનો મોટો ભાઈ, નણંદ તો પતિની બહેન, વીર તો ભાઈ, ચાંદલ્યો તો ચંદ્ર, સુધાકર પણ કહેવાય, શશી પણ કહેવાય, જલમ તો જન્મ, ચાપલિયો તો ચંપાનો છોડ, કેરી એનો અર્થ છે ની, નિર્જન તો માણસ વિનાનું અથવા સૂનું, નકરો તો ફક્ત અથવા માત્ર, કૂચ કરવી તો ચાલવું, આગળ વધવું, શિખર તો પર્વતનો ટોચનો ભાગ. પછી 188માં છે હિમ તો અતિશય ઠંડી અથવા બરફ, મુકુટ તો માથે પહેરવાનું સાધન, પ્રપાત તો ધોધ, વેરાન તો ઉજ્જડ, આહલાદ તો હર્ષ અને આનંદ, અફાટ તો ખૂબ વિશાળ, ખોભણ તો ખો, ગુફા અથવા ખીણ અથવા ખાડો. પછી યુવાવસ્થા તો યુવાનીની અવસ્થા, પછી લાલસા તો ઈચ્છા, ગિરિવર તો પર્વતોમાં શ્રેષ્ઠ હિમાલય, દુર્લભ તો મુશ્કેલીથી મળે તેવું, દુષ્પ્રાપ્ય, અંશી તો જેનો તે ચોક્કસ અંશ છે તેવું, મેહ અથવા મેઘ તો વરસાદ અને મેઘ, જગત તો વિશ્વ, મુગુટ તો તાજ, અહીંયા સત્તા અને જવાબદારીના અર્થમાં છે, ભાર તો બોજ, આંગણ તો ઘરના બારણા સામેની ખુલ્લી જગ્યા જેને ફળિયું પણ કહેવાય, માવજત તો સંભાળ, આગંતુક તો આવી ચડેલું, ઓલાદ તો સંતાન, અહીંયા જાત એવો અર્થ છે, ઘોડીની જાત, ઢેલ ઘોડીની જાત, છાતી સલો તો હિંમતવાળો, ગોહિલવાડ તો કાઠિયાવાડનો ભાવનગર રાજ્યનો ભાગ. ત્યારબાદ ઝોક તો નેહડાનો ઢોર બેસતા હોય તે ભાગ, ઘેટા બકરાનો વાડો, યાદ રાખવા માટે. અહુર વેળા તો કસમય અથવા અસુર વેળા, ખરાબ સમય. ગજર ભાંગવો એટલે એક પ્રહર પૂરો થવો, એક પ્રહર એટલે 3 કલાક. મજરો મજરો એટલે ઝાંખો ઝાંખો, દીવાના અર્થમાં છે, મજરો મજરો દીવો બળતો હતો, 24મું ચેપ્ટર. હુમચી ખૂંદવી એટલે ઘોડી તાનમાં આવીને ઉછળકૂદ કરે તે. પછી અનરવો એટલે માંદો, હડિયા પાટી તો દોડાદોડી, દોડધામ કરવી, ગદરો તો ગારો કે કાદવ, પછી ધરાહાર તો ધરાર બિલકુલ, પછી બગડાટી તો ધબધબાટી, કાહરી ફાવવી તો પ્રયત્ન સફળ થવો, હરેરી જવું તો ના હિંમત થવું. તો બેટા અહીંયા આપણા ધોરણ 10ની પાઠ્યપુસ્તકના બધા જ સમાનાર્થી શબ્દો અથવા શબ્દોના અર્થો તમારી સામે મેં રજૂ કર્યા, ઉચ્ચારણ સાથે સમજાવ્યા. બને એટલું યોગ્ય ઝડપથી ફેરબુકની અંદર લખી નાખવું. દરરોજ એક ટૉપિક લખો એટલે યોગ્ય સમયે પૂરું થઈ જાય. તો માત્ર લખવાથી કાંઈ વળશે નહીં. આ ખાસ એક સૂચન મારું સાંભળજો. હું જે કહેવા જઈ રહ્યો છું, માત્ર લખવાથી કાંઈ વળશે નહીં. તમારે બધાએ આ દરેક શબ્દોને, સમાનાર્થી શબ્દોને ફરજિયાતપણે પાકા કરવાના જ રહેશે. નહીંતર આમાંથી જ કોઈ શબ્દ હું પૂછીશ અથવા પરીક્ષામાં પૂછાશે ત્યારે પછી યોગ્ય સમયે પરીક્ષામાં સામે આવે ને માથું ખંજોળવું પડે તો ત્યાં એમ સમજી લેવું કે આપણે ઓછી મહેનત કરીએ છીએ, જેનું આ પરિણામ છે માથું ખંજોળવું. તો ત્યારે માથું ખંજોળવું ન પડે, ત્યારે વિચારવું ન પડે અને શબ્દ વાંચતા જ સામે જવાબ મળી જાય. આવા હેતુ અને આવા મહેનતના ભાવ સાથે
તૈયારી ચાલુ રાખીએ. દરેક વિદ્યાર્થી હોશિયાર જ છે મારી દ્રષ્ટિમાં. હા, મારા ગુજરાતી વિષયની અંદર હોશિયાર ને મધ્યમ ને ઓછું આવડે ને એવું હું કોઈને સમજતો જ નથી. બધાને આવડે જ છે ને બધા હોશિયાર જ છે. માત્ર તમારે મહેનત કરવાની બાકી છે. મહેનત કરો એટલે તમે આગળ જ છો, આ મારો તમને ભરોસો છે. આ સાથે લેક્ચરને વિરામ આપીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત, મહાદેવ હર.